દર્શક મિત્રો, ખાવા પીવાની વાત આવે ને ત્યારે ગુજરાતીઓ હંમેશા મોખરે હોય છે, અને એમાંય સ્પેશિયલી સ્વીટ. દરેક તહેવારોમાં આપણા ગુજરાતીઓ સ્વીટમાં સૌથી આગળ જ હોય છે. આવી જ નવી રેસીપી આપણે અહીંયા અમદાવાદના કોમલબેનના ત્યાં આવ્યા છે અને બનાવીશું એક સરસ મજાની પારંપરિક રેસીપી. તો ચાલો મળીએ કોમલબેનને. કોમલબેન, ઝાયકો ધ ફૂડ શોમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ. કોમલબેન, આજે આ રસોડે તમે કઈ પારંપરિક સ્વીટ બનાવવાના છો? હા, આજે આપણે બનાવવાના છીએ બરફી ચૂરમું. ઓકે. બરફી ચૂરમું એ પરંપરાગત તો તમે કહ્યું એમ આપણી રેસીપી છે જ તે, પણ એને આપણે વિસરાતી વાનગીઓ પણ કહી શકીએ. ડેફિનેટલી. ગુજરાતમાં સૌરાષ્ટ્ર બાજુ આનું બહુ વધારે ચલણ છે. સાતમ આઠમ હોય કે દિવાળી હોય, આજે પણ મોસ્ટ ઓફ ઘરોમાં બરફી ચૂરમું બનતું જ હોય છે. બરફી ચૂરમું નામ સાંભળીને જ કંઈક ડિફરન્ટ લાગી રહ્યું છે, કારણ કે આ બરફી બી નથી અને ચૂરમું પણ નથી, કંઈક ઇનોવેટિવ લાગી રહ્યું છે. તો કોમલબેન, બરફી ચૂરમાની અંદર કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈશે દર્શક મિત્રોને જણાવશો? હા, ચોક્કસ. બરફી ચૂરમાની અંદર સૌપ્રથમ તો આપણે વાપરવાનો છે ઘઉંનો લોટ. ઓકે. એ આપણે જે રેગ્યુલર ભાખરી માટે યુઝ કરતા હોઈએ એ ઘઉંનો લોટ છે. ઘઉંના લોટની સાથે જોઈશે આપણે 2 ચમચી બેસન. એટલે 200 ગ્રામ જેવો આપણે ઘઉંનો લોટ લઈશું તો એની સાથે 2 ચમચી બેસન જોશે, 2 ચમચી સોજી જોશે, જે ઝીણો આપણે યુઝ કરતા હોઈએ છીએ એ. પછી સાથે જોશે ખાંડ. ઓકે. ખાંડ આપણે 75 ગ્રામથી 100 ગ્રામ સુધી વાપરવાની છે. મતલબ એક વાટકો અગર જો ઘઉંનો લોટ છે, મતલબ જે લોટ છે એની સામે 75 ગ્રામ આપણે. હા, એટલે એપ્રોક્સ આપણે અડધી, ઓકે, જે પ્રમાણમાં લોટ લઈએ છીએ એનાથી અડધા પ્રમાણમાં આપણે ખાંડ લેશું. ઓકે. પછી જોશે ઘી, જે તળવા માટે પણ જોશે. આ રેસીપી એવી છે કે આની અંદર બહુ ઘી નથી વપરાતું. ઓકે. પણ આપણે જ્યારે તળશું ત્યારે ઘીનો વપરાશ થશે. ઓકે. પછી સાથે અંદર આપણે જે ખડા મસાલા નાખવાના છીએ એ માટે આપણે જોશે જાયફળ, એલચી, બાદિયા. ત્યારબાદ ગાર્નિશિંગ માટે આપણે જોશે બદામ, કાજુ, ખસખસ અને સૂકું ટોપરાનું છીણ જોશે. ઓકે. સાથે થોડું ગરમ હુંફાળું પાણી, આપણે જ્યારે લોટ બાંધશું ત્યારે. ઓકે. અને અડધો કપ જેટલું દૂધ, ચાનો કપ અડધો કપ જેટલું દૂધ જોશે. ઓકે. તો આપણે બનાવવાની શરૂઆત કરીશું? હા, શરૂ કરીએ. તમે પૂર્વી કહ્યું ને કે બરફી છે અને ચૂરમું છે, તો અત્યારે આપણે જે ચલણ ચાલી રહ્યું છે ફ્યુઝન ફૂડનું, તમને ખ્યાલ હોય તો. પણ આપણા વડવાઓ પરંપરાગત વર્ષો પહેલાંથી આવું ફ્યુઝન ફૂડ આપણી માટે મૂકી જ ગયા છે. એટલે જે બરફી પણ છે અને ચૂરમું પણ છે. નામ જ સાંભળીને લાગી રહ્યું છે કે બરફી બી છે અને ચૂરમું, મતલબ ઇનોવેટિવ છે કંઈક. સૌ પ્રથમ આપણે એક બાઉલ લેશું. ઓકે. એ બાઉલની અંદર આપણે જે ઘઉંનો કરકરો લોટ ભાખરી જેવો લીધો છે એ લોટ આપણે એડ કરી દઈશું. ઓકે. આ આશરે 1 કપ જેટલો લોટ છે. આ 200 ગ્રામ લોટ 200 છે. ગ્રામ. એટલે રેગ્યુલર આપણી જે ઘરમાં વાટકીઓ વાપરતા હોઈએ છીએ ઓકે. એ 2 વાટકી લોટ છે. એટલે આનું મેઝરમેન્ટ આપણે વાટકીથી પણ લઈ શકીએ છીએ. ઓકે. જેટલો લોટ લેશું એના અડધા ભાગની આપણે ખાંડ લેશું. અને આપણા ઘરમાં ઓછું ગળ્યું ખવાતું હોય તો એનાથી પણ આપણે થોડી ઓછી ખાંડ લઈ શકીએ છીએ. આ ઘઉંનો લોટ છે. ઘઉંના લોટની અંદર સૌથી પહેલાં આપણે બેસન, જે અહીં આપણે ચાળીને રાખ્યો છે, એ 2 ચમચી બેસન એડ કરશું. દર્શક મિત્રો, 2 કપ જે ઘઉંનો કકરો લોટ છે એની અંદર આપણે 2 ચમચી બેસન એડ કર્યું છે. ત્યારબાદ સૂજી, એ પણ આપણે એમાં 2 ચમચી એડ કરશું. આનાથી ક્રિસ્પીનેસ પકડાય કે? હા, ક્રિસ્પીનેસ પણ પકડાય છે. અને જ્યારે આપણે આને તળશું ત્યારે ઘઉંનો લોટ છે એકદમ બ્રાઉન થઈ જાય છે, તો અંદર જો સોજીનો હશે તો એનો હલકો કલર જે છે એ પકડાઈ રહેશે. કેમ તો બરફી છે એટલે થોડી લાઇટ કલર ઉપર આવશે, એ માટે થઈને આપણે આમાં સોજી ઉમેરીએ છીએ. ઓકે. આની અંદર આપણે 1 ચમચી જેટલી સોજી ઉમેરી છે. હવે આ લોટ જે છે એને આપણે બાઉલની અંદર મિક્સ કરી લઈશું સારી રીતે. બધા જ લોટને આપણે એક બાઉલની અંદર પ્રોપરલી મિક્સ કરી દઈશું. આની અંદર ચણાના લોટથી, મતલબ એનાથી કંઈક ટેસ્ટ એનહેન્સ થાય છે કે ચણાનો લોટ શાના માટે વપરાય છે આની અંદર?
ચણાનો લોટ અંદર નાખવાથી ટેસ્ટ વાઇઝ થોડું આપણને સારું લાગે છે. મતલબ ઘઉંનો લોટ છે ને એ બેઝિકલી જ્યારે આપણે ખાવા જઈએ ત્યારે એનો સ્વાદ સેજ ગળ્યો સેજ તૂરો હોય છે. અને ઘઉંનો લોટ બેસન છે એ ફરસો સ્વાદ હોય છે. ઓકે. એટલે એ જે મિક્સ થશે ને ત્યારે એનો સ્વાદ પણ સારો લાગશે અને જ્યારે આગળ જ્યારે આપણે બરફી પ્રોપર બરફી ચૂરમું બની રહેશે ત્યારે એનામાંથી જે એરોમા આવશે એ પણ બેસનથી બહુ સારી આવશે. ઓકે. બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સને પ્રોપરલી એડ થઈ ગયા છે. હા, હવે આપણે આની અંદર ઘીનું મોણ નાખવાનું છે. ઓકે. ઘીને આપણે સહેજ ગરમ કરીને જ રાખ્યું છે. ઓકે. હવે આમાં આપણે પાછળથી બહુ ઘી ઉમેરવાનું રહેતું નથી એટલે આપણે મોળમાં જ તે આપણે ઘી નાખી દઈશું. એટલે આપણે 200 ગ્રામ લોટ લીધો છે એટલે આપણામાં મિનિમમ 4 ચમચી જેટલું ઘી અત્યારે મોળ માટે નાખી દઈશું. હવે આની અંદર મોળ ઉમેરાઈ જાય પછી આપણે આને સારી રીતે મિક્સઅપ કરી લેવાનો છે. કોમલબેન, તમારા કુકિંગ સિવાયના શોખ કયા કયા છે? કુકિંગ સિવાય મને ફરવાનો બહુ શોખ છે. ઓકે. મને મ્યુઝિક સાંભળવાનો બહુ શોખ છે. શું વાત છે. તો કોમલબેન, તમે જેમ કીધું કે તમને ક્લાસિકલ સોંગ સાંભળવાનો શોખ છે, તો એમાંથી કોઈ એક સરસ મજાનું સોંગ તમે અમને પણ સંભળાવશો? ચોક્કસ, પણ હું જે સાંભળું છું ક્લાસિકલ એ મોસ્ટ ઓફ બધા સ્તોત્ર ઉપરથી ડાન્સિંગ લેવાતું હોય છે. એટલે એમાં જે મારી ડોટર કરે છે એમાં મારું ફેવરિટ છે તે છે કૃષ્ણાષ્ટકમ. ઓકે. તે છે શંકરાચાર્ય રચિત સ્તોત્ર છે. શું વાત છે. હા, અને બહુ સરસ છે. ભજે વ્રજે કમંડનમ સમસ્ત પાપ ખંડનમ સ્વભક્ત ચિત્તરંજનમ સદૈવ નંદનંદનમ સુપિચ્છ ગુચ્છમસ્તકમ સુનાદ વેણુહસ્તકમ અનંગરંગ સાગરમ નમામિ કૃષ્ણનાગરમ. શું વાત છે. તમારા સિંગિંગ એ છે ને આ કુકિંગમાં બી 4 ચાંદ લગાવી દીધા. કારણ કે કહેવાય છે ને કે રસોઈ બનાવતા બનાવતા આપણે જેવા વિચારો કરીએ ને એવું જ આપણા વિચારો આની અંદર બી જાય છે. આ બનાવતા બનાવતા તમે ભગવાનનું નામ લઈ રહ્યા છો ને તો ડેફિનેટલી આ રેસીપી છે ને કંઈક ડિફરન્ટ જ બનશે. હા, એટલે જ આપણામાં કહેવત છે કે અન્ન એવું મન ને આહાર એવું ઓડકાર. હવે આની અંદર આપણે ગરમ પાણી લઈ અને આનો લોટ બાંધવાનો છે. ઓકે. ગરમ પાણી આમાં આપણે હુંફાળું નવશેકું ગરમ પાણી લઈશું અને ધીમે ધીમે એને આપણે એડ કરતા જશું. કેમ તો આપણે જે લોટ બાંધવાનો છે એ કડક બાંધવાનો છે. જનરલી આપણે ભાખરીનો બાંધતા હોઈએ છીએ એનાથી પણ થોડો કડક બાંધવાનો છે. એટલે આમાં ખાસ પાણી નાખવામાં ધ્યાન રાખવાનું છે કે ઓછું પડશે તો આપણે પાછળથી એડ કરી શકશું, પણ વધારે પડશે તો આનું મેજરમેન્ટમાં ગડબડ થઈ જશે. તો કોમલબેન, આની અંદર આપણે હુંફાળું પાણી લેવાનું કોઈ ખાસ કારણ? હા, હુંફાળું પાણીથી જ્યારે આપણે કોઈ પણ વસ્તુની અંદર લોટ બાંધીએ છીએ ને ત્યારે એ એક પ્રકારની ફ્રેશનેસ પકડી લે છે. ઓકે. અને જે લોટ હોય છે આપણે પેલું કહીએ ને કે અમુક એક્ટિવેટરનું કામ કરે છે, એમ જે હુંફાળું પાણી છે એ આ ટેક્સચરમાં એક્ટિવેટરનું કામ કરે છે. એટલે પહેલાં આપણે ચાનો અડધો કપ જેટલું પાણી રાખશું, પછી મિક્સ કરી જોશું. જરૂરિયાત મુજબ આપણે આમાં એડ કરતા આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે. કેમ તો લોટ બધા અલગ અલગ હોય છે એટલે એની જરૂરિયાત મુજબ આપણે પાણી નાખતા જઈશું. પછી આપણે આ લોટમાંથી લુવા લેવાના છે. ઓકે. હવે આની સાઈઝ આપણે ઘરે જે રોટલી બનાવીએ છીએ એનાથી થોડી વધારે, ભાખરીથી નાની. ઓકે. મતલબ પરોઠા જેવી. અને એને આપણે આવી રીતે હથેળીની અંદર પ્રોપર દબાવી અને રાખવાના છે. આ રીતના બનાવવાના છે. ઓકે. જેનાથી એ તળાતી વખતે પ્રોપર તેલ અંદર પ્રોપર કાચી ન રહે. આ રીતે બનાવવાના છે. તો હવે આપણા તળવા માટે થઈને મુઠિયા રેડી છે. ઓકે. અને હવે આપણે તળવાના છે.
ઘી લઈ અને એને ગરમ કરવા મૂકશું. આપણું ઘી થઈ ગયું છે. ઓકે, આપણે ચેક કરી લઈશું. પહેલા આપણે થોડું નાખીને ચેક હા, કરીએ છીએ કે check પ્રોપરલી કરી છે. કુક હા. થવા માટે રેડી થયું છે. થોડું ઉપર આવી જાય એટલે ઓકે, હવે આવી ગયું છે ઘી. હવે આપણે ધીમેથી એની અંદર ઓકે, મૂઠિયા ફ્રાય થવા એક માટે પછી એક તેને મૂકશું. આપણે ઘીની અંદર ફ્રાય કરવા માટે મૂકીશું. આપણે ઘીમાં કોઈ પણ રેસીપી બનતી હોય ને તો ત્રીજા ઘર સુધી ખબર પડે કે અહીંયા કઈ હા, ઘડિયું બને, જેમ કે આપણે બની સુખડી રહ્યું છે. બનાવીએ છીએ જનરલી, તો પણ એટલી સરસ અરોમા આવે છે ને કે ખબર પડે કે બાજુમાં કઈ બની રહ્યું બની છે. રહ્યું છે સ્વીટ એટલે કોમ્બિનેશન જ એવું છે ઘીનું અને લોટનું. લોટનું. આ મૂઠિયા આપણા તળાય અને રેડી થઈ ગયા છે. આને આપણે મીડિયમ ફ્લેમ ઉપર તળ્યા છે અને લાઇટ બ્રાઉન કલરના તળ્યા છે અને એપ્રોક્સલી 4 મિનિટ જેવો સમય લાગે છે. હવે આને આપણે થોડા ઠરવા દેવાના છે. ઓકે, નોર્મલ હાથ અડે અને Temperature. ટેમ્પરેચર આવી જાય ત્યાં સુધી ઠરી જાય પછી આપણે આને કટકા કરી દેવાના છે. ઓકે, મૂઠિયા ગરમ છે. હા, આપણે આ ઠરે એટલે આપણે આને કટકા કરીએ એટલે આસાનીથી ક્રિસ્પીની જેમ કટકા થઈ જવા જોઈએ એ રીતે આપણે એને ધીમા આપણે તાપે એને તોડીને જોઈએ તો પ્રોપરલી અંદરથી પણ સરસ કુક થઈ ગયા થઈ છે, ગયા છે. જે દેખાઈ રહ્યું છે. અને આ જે છે એમ આપણે ઉપરથી આમ નીચે મૂકીએ તો આ ક્રિસ્પી રહેવા જોઈએ. આવી રીતે આને કટકા કરી દેવાના છે અને રૂમ ટેમ્પરેચર ઉપર એકદમ ઠરવા દેવાના છે. ઓકે, એ પ્રોપર જ્યારે ઠરી જાય પછી આપણે એને મિક્સચરના એક જારમાં લઈ અને એને ક્રશ કરવાના છે. આપણે આ મૂઠિયા રૂમ ટેમ્પરેચર ઉપર ઠારી અને પછી મિક્સચરમાં ક્રશ કરી નાખ્યા છે ત્યારે એ જે છે એ આવું ટેક્સચર રેડી થાય છે. આવી રીતે ઓકે. આને ક્રશ કર્યા પછી આપણે જેમ લાડવામાં ચારીએ છીએ હા. એવી રીતે ચારવાનું છે કે પછી એવી રીતની જ આપણે એને ફાઇન આનું મિક્સર કરવાનું છે હા, ક્રશ કરીએ અને જો આપણને લાગે કે વચ્ચે કે જે આપણી ભાષામાં આપણે ગોગડી બોલીએ છીએ એ લાગે તો આપણે ચાળી શકીએ છીએ. ઓકે, ક્રશ કર્યા પછીની હવે આપણે આગળની પ્રોસેસ શું છે? હા, ક્રશ કર્યા પછી આપણે સૌપ્રથમ ચાસણી બનાવવાની છે. ઓકે, ચાસણી માટે આપણે અગાઉ વાત કરી એમ જેટલો આપણે લોટ લીધો છે એના અડધા પ્રમાણમાં આપણે ખાંડ લેવાની છે. ઓકે, એટલે આપણે જે લીધો હતો ત્યારે આપણે 200 ગ્રામ એટલે 2 વાટકા જેટલો લોટ લીધો હતો. એટલે એની સરખામણીએ અમારે થોડું ઓછું ગળ્યું ખવાય છે એટલે આપણે પોણી વાટકી જેટલી ખાંડ જે છે એ સૌ પ્રથમ એક જાડા તળિયાવાળી કઢાઈ કે કોઈ પણ વાસણ હોય એની અંદર સૌ પ્રથમ આપણે ખાંડ નાખી દઈશું. મિત્રો આપણે હવે એક હા, હવે આગળ ચાસણી બનાવવા માટે આપણે અંદર પાણી એડ કરશું. ઓકે, જેવી રીતે આપણે લોટ બાંધતા હતા અને પાણીનું પ્રમાણ બહુ જરૂરી હતું એવી જ રીતે આ ચાસણી બનાવતી વખતે પણ એની અંદર પાણીનું પ્રમાણ સાચવવું બહુ જરૂરી છે. ઓકે, એટલે આની અંદર આપણે માત્ર ખાંડ ડૂબે એટલું ઓકે. પાણી નાખવાનું છે. એટલે એપ્રોક્સલી આપણે જોશું તો આપણે ચાનો જે કપ છે એ પૂર્ણ કપ જેટલું પાણી આપણે આની અંદર અત્યારે નાખ્યું છે. ઓકે. ઇન શોર્ટ આની અંદર જેટલી ખાંડ છે ને એ પ્રોપરલી પાણીની અંદર ડૂબી જાય ને ત્યાં સુધી જ આને આપણે પાણી એડ કરીશું અને એની ચાસણી હવે તૈયાર કરીશું આપણે. આવી રીતે જ્યારે ખાંડ સંપૂર્ણ રીતે ઓગળી જાય અને પછી 1 મિનિટ સુધી આપણે હલાવીએ. આ ખાંડ જ્યારે આપણે ઓગળી ગઈ છે ત્યારે આપણે જોશું હવે સેજ કોઈ વાટકીની અંદર એક સેજ એવું આપણે ચાસણીનું ટીપું મૂકશું અને વાટકીને જ્યારે આડી કરીએ અને ટીપું પ્રસરી જાય ઓકે, મતલબ આને હજી થોડી કૂક થવામાં સમય છે. આપણે એકવાર ફરીવાર જોઈ લઈશું.
હવે આ થોડું આની અંદર સ્ટેબલ થઈ ગયું છે. એટલે આ જ્યારે સ્ટેબલ થઈ જાય પછી આપણે એને હાથ અને આંગળીની મદદથી જોશું. ઓકે, આપણે આ જોઈએ છીએ, આ પ્રોપર એક તારની ચાસણી આવી ગઈ છે. રેડી છે. એટલે આપણે હવે ફ્લેમ ઓફ કરી દઈશું. ઓકે, ફ્લેમ ઓફ કરી અને આ જે ચાસણી છે એને આપણે નીચે લઈ જઈશું. ઓકે, હવેની જે પ્રોસેસ છે આપણે થોડી ફાસ્ટ કરવાની છે. ઓકે. હવે આપણે આની અંદર સૌથી પહેલાં તો જે આપણે ભૂકો કર્યો છે એ જ એડ કરી દઈશું. દર્શક મિત્રો, એક તારની ચાસણી બનાવ્યા પછી તરત જ ગેસ પરથી ઉતારીને તરત જ આ પ્રોસેસ થોડી ફાસ્ટ કરવી પડશે. ગરમ ચાસણીની અંદર જ આપણે જે મિક્સચર છે એ એડ કરી દેવાનું છે. હા, એ એમાં એડ થઈ જાય પછી આપણે જે એલચી, બદામ અને જાયફળ એનો અહીંયા ભૂકો કરી રાખ્યો છે એ પણ એની અંદર આપણે એડ કરી દઈશું. સાથે બાદિયાનો પણ ભૂકો આપણે એડ કરી દઈશું. ઓકે, આની અંદર જાયફળ, એલચી અને બાદિયા જેમનું મિક્સચર રેડી કર્યું છે આની અંદર હવે એડ કર્યું આપણે. એ થાય પછી આપણે આની અંદર ચાનો અડધો કપ જેટલું દૂધ નાખી દઈશું. આ દૂધ આપણે રૂમ ટેમ્પરેચર પરનું જ લઈએ છીએ કે ગરમ રૂમ ટેમ્પરેચર ઉપરનું દૂધ આપણે લઈએ છીએ. અડધો કપ દૂધ એડ કર્યું છે. પછી આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું. ઓકે, હવે આપણે ગાર્નિશિંગ માટે જે ખસખસ, ટોપરાનું છીણ રાખ્યું છે એમાંથી અડધું આપણે અત્યારે અંદર એડ કરશું ઓકે. અને અડધું જે છે એ આપણે ઉપર ગાર્નિશિંગ માટે રાખશું. ઓકે, તો આની અંદર ઓલમોસ્ટ 1 ચમચી જેટલું ટોપરાનું છીણ અને 1 ચમચી જેટલા ખસખસ અંદર એડ કરીને પ્રોપર મિક્સ કરી દઈએ. મિક્સ કરી લીધું છે. હવે આપણે સર્વિંગ માટે થઈને આ પ્રકારનું કોઈ પણ મોલ હોય આપણી પાસે, ઓકે, હા, એને ઘીથી આપણે ગ્રીસ કરીને રાખેલું છે. આપણે આપણા ઘરમાં થાળી હોય તો થાળીમાં પણ તેને પાથરી શકીએ છીએ. હવે આવી રીતે આપણે જે પ્રકારનું વાસણ લેવું હોય, જેવો બી આપણે મોલ્ડ જોઈતો હોય, ઇન કેસ આપણે એમાં થાળીનો બી ઉપયોગ કરી શકીએ છીએ. અત્યારે આપણે એક એવો બાઉલ લીધો છે જેની અંદર આખું જે મિશ્રણ છે એ સ્પ્રેડ કરી દઈશું. તરત જ સ્પ્રેડ કરવાનું છે. બધા ઇન્ગ્રીડિયન્ટ્સ પ્રોપરલી મિક્સ થઈ જાય પછી તરત જ આને બીજા બાઉલમાં ટ્રાન્સફર કરીને સ્પ્રેડ કરી દેવાનું છે. કેમ તો ચાસણી કર્યા પછી જે મિક્સચર છે એ અંદર એમને એમ રહેશે તો એ કડક બની જશે. ઓકે, એ ચાસણી થોડી પણ ઠંડી થશે ને તો આખું આ જે મિક્સચર રેડી છે એનું આખું છૂટું જ પડી જશે. પ્રોપર એનું બાઇન્ડિંગ નહીં પકડાય. ઓકે, પછી આપણી પાસે કોઈ ફ્લેટ કોઈ એવી વાડકી કે જે છે એનાથી આપણે એને પ્રેસ કરી દઈશું. ઓકે, આને આપણે કેટલા દિવસ સુધી જનરલી સ્ટોર કરી શકીએ છીએ? હા, અને આપણે 5 થી 6 દિવસ સુધી તો બહાર એમને સ્ટોર કરી શકીએ છીએ. અને પછી જો વધારે વાપરવું હોય તો પછી આપણે ફ્રીજમાં રાખીશું. ઓકે, 5-6 દિવસ સુધી આને બહાર કશો પ્રોબ્લેમ થતો નથી. આ આવી રીતે પ્રોપર આપણે આને સ્પ્રેડ કરી દીધું છે. હવે આપણે આની ઉપર ગાર્નિશિંગ કરશું. આની માટે ગાર્નિશિંગ કરવા માટે 2 વસ્તુ સૌથી વધારે જરૂરી છે. એક જે આપણે જોયું ટોપરાનું છે અને એક ખસખસ. હવે તમને તો ખ્યાલ જ હશે કે ખસખસ છે એ ડિટોક્સ ફાઈબર છે. એટલે ખસખસ ખાવાથી ઊંઘ પણ બહુ સારી આવે છે. એટલે આપણે કહીએ છીએ ને કે લાડવા ખાઈએ એટલે તરત ઊંઘ આવે છે. આમાં જાયફળ પણ છે. જાયફળથી પણ ખૂબ જ સરસ ઊંઘ આવે છે. એટલે આપણે આની ઉપર જે ડ્રાય કોપરાનું છીણ છે એ સારી રીતે સ્પ્રેડ કરી દઈશું. હવે આ દેખાઈ રહ્યું છે કે કંઈક બરફીનું વર્ઝન છે. અત્યાર સુધી આપણને એમ લાગતું હતું લાડવાની પ્રોસેસ છે, પણ હવે આ કંઈક બરફીનું વર્ઝન દેખાઈ રહ્યું છે. એટલે જ આમને નામ આપ્યું છે એકદમ ફ્યુઝન. હવે આની ઉપર આપણે બદામ, ડ્રાય ફ્રૂટ્સ વગર તો કોઈ પણ સ્વીટ અધૂરી જ રહે છે. લાડવાનું એક અલગ જ વર્ઝન, બરફી લાડવા, ચૂરમું. બહુ જ સરસ દેખાઈ રહ્યું છે. પછી કાજુ. સૌરાષ્ટ્ર બાજુ તો પહેલાંના સમયમાં જ્યારે જમણવાર થતા
ત્યારે બરફી ચૂરમું જ સર્વ કરવામાં આવતું. અને ખાસ તો બળેવના દિવસે, રક્ષાબંધનના દિવસે જ્યારે બ્રાહ્મણો જનોઈ બદલે એટલે બરફી ચૂરમું દરેક ઘરમાં બને જ તે. અને જ્યારે આખી જ્ઞાતિનો પણ જમણવાર હોય ત્યારે બરફી ચૂરમું બને જ તે. એટલે જ આપણી આ પારંપરિક રેસીપી છે, જે બહુ આપણા વર્ષોથી, જે આપણા બી પૂર્વજો છે, આપણા બધા લોકો આ બનાવતા જ આવ્યા છે. અને ખસખસ હવે લાસ્ટમાં એડ કરીશું આપણે. ખસખસ લાસ્ટમાં એડ કરીશું. ઓકે. આવી રીતે આપણે આમાં પાથરી ઉપર બધું ગાર્નિશિંગ કર્યું છે ડ્રાયફ્રૂટથી, ખસખસથી ને, અને પછી એને એક વાટકીની મદદથી થોડું પ્રેસ કરી દીધું છે. એટલે આવી રીતે સરસ થઈ જશે. હવે આને આપણે થોડું ઠરવા દેવાનું છે. ઓકે. 15 મિનિટ જેવું રૂમ ટેમ્પરેચર ઉપર ઠરી જાય પછી આપણે આના પીસ પાડશું. ઓકે. પૂર્વી, હવે આ બરફી ચૂરમું તૈયાર છે, જેને આપણે રૂમ ટેમ્પરેચર ઉપર 15 મિનિટ ઠરવા દીધું છે. હવે આપણે આના પીસ પાડશું. ઓકે. દર્શક મિત્રો, ઠંડુ થઈ ગયું છે અને હવે કોમલબેન એના પીસ કરી રહ્યા છે. આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે નાના મોટા જે પ્રમાણે, કોઈના ઘરમાં ચોરસ ખવાતા હોય છે, કોઈને લંબચોરસ. અને આમ પણ આપણે કહ્યું છે કે જૂનું એટલું સોનું. 100%. આ રેસિપી પરંપરાગત છે, સાથે એટલી હેલ્ધી પણ છે અને સરળતાથી બની જાય છે. અઠવાડિયા સુધી આપણે એને સ્ટોર કરી શકીએ છીએ અને ખાતી વખતે એનો સ્વાદ તમે જોશો હમણાં કે નથી લાડવાનો સ્વાદ અને નથી બરફીનો, પણ ફ્યુઝન છે. એટલે ફ્યુઝન એટલે કે જે જૂની જનરેશન હતી ને આ જનરેશન, બંનેને ધ્યાનમાં રાખીને એક ફ્યુઝન રેસીપી બની છે, જે આ જનરેશનને પણ ખૂબ જ ભાવશે. દર્શક મિત્રો, કોમલબેને બનાવેલું બરફી ચૂરમું ખૂબ જ સરસ દેખાઈ રહ્યું છે. સાથે સાથે આ જનરેશનને આ બરફી ચૂરમું જરૂરથી ટ્રાય કરવું જોઈએ, કારણ કે ખૂબ જ ટેસ્ટી હોવાની સાથે હેલ્ધી પણ છે. તો ટ્રાય કરીશું બરફી ચૂરમું. પૂર્વી, હવે આપણું આ બરફી ચૂરમું તૈયાર છે. તમે ટેસ્ટ કરો અને કહો કે કેવું બન્યું છે. ચોક્કસથી હું જરૂરથી આને ટેસ્ટ કરીશ ને દર્શક મિત્રોને જણાવીશ. આ રેસીપી એટલી સરસ છે ને, આને ખરેખર મિસ કરવા જેવી નથી. તમે તમારા રસોડા પર આ રેસીપી તો જરૂરથી ટ્રાય કરજો જ. કોમલબેન, આ રેસીપી તમે, આ જે પારંપરિક રેસીપી જે તમે બનાવી છે ને, ખૂબ જ ટેસ્ટી છે. થેન્ક યુ. એ હજી પણ મારા ટેસ્ટ બડ્સની અંદર ફરી રહી છે. ખૂબ જ સરસ છે. થેન્ક યુ પૂર્વી. પૂર્વી, આ બરફી ચૂરમું છે, આના પીસ આપણે એ રીતે પડે છે કે નથી હાર્ડ અને નથી એકદમ સોફ્ટ. ઓકે. એટલે આને આપણે સ્ટોર કરવામાં એર કન્ટેનરમાં રાખી અને આસાનીથી સ્ટોર પણ કરી શકીએ છીએ. અને આ પરંપરાગત વાનગી છે, એટલે મારે તમને એક વાત ખાસ કહેવી છે કે આપણા શાસ્ત્રોની અંદર કહ્યું છે કે 64 કળા છે, વ્યક્તિએ શીખવી જોઈએ. એમાંની એક કળા એટલે પાક કળા છે. 100%. અને એમાં ખાસ તો લાપસી, જે આપણી પરંપરાગત વાનગી છે, એવી અમુક વસ્તુ તમને આવડે એનો મતલબ એમ છે કે વ્યક્તિ પાકશાસ્ત્રમાં નિપુણ છે. પરફેક્ટ છે. અને અત્યારના સમયને અનુલક્ષીને આપણે જોઈએ તો લોકોને રેડીમેડનો ક્રેઝ વધારે છે, ફાસ્ટ ફૂડનો ક્રેઝ અત્યારે બહુ જ વધારે છે. તો આવું કંઈક અલગ આપણે આપણા ઘરમાં બનાવીએ, ફેમિલી મેમ્બર્સને ખવડાવીએ, આપણા ગેસ્ટને ખવડાવીએ તો હેલ્ધી પણ છે અને આપણને પણ એક જાતનું સેટિસ્ફેક્શન થાય છે કે આપણે કંઈક આપણા હાથેથી બનાવી, આપણો ભાવ પ્રેમ અંદર ઉમેરી અને ખવડાવ્યું છે. થેન્ક યુ કોમલબેન, આટલી સરસ રેસીપી અમારા દર્શક મિત્રો સુધી પહોંચાડવા માટે તમારો ખૂબ ખૂબ થેન્ક યુ. થેન્ક યુ પૂર્વી, અને થેન્ક યુ ધ ઝાયકો ફૂડ શો GTPL કે જેણે મને આ પ્લેટફોર્મ આપ્યું અને આ વાનગી જે વિસરાતી વાનગી છે એ ઘણા ઘરો સુધી પહોંચી અને આજે આપણે બનાવી એમ ઘણા ઘરોમાં પણ બનશે. એ માટે ખૂબ ખૂબ થેન્ક યુ GTPL ઝાયકો ધ ફૂડ શો. થેન્ક યુ સો મચ કોમલબેન.
આવી જ અવનવી રેસીપી તમારે પણ બનાવી હોય તો અમને નીચેના નંબર ઉપર SMS કરજો. અમે આવી પહોંચીશું તમારે સરનામે. ત્યાં સુધી મને રજા આપો. તમારી હોસ્ટ અને દોસ્ત પૂર્વી પટેલ. મળીશું નેક્સ્ટ એપિસોડના ઝાયકો ધ ફૂડ શોમાં. ત્યાં સુધી આવજો.